એક સમયની વાત છે કે એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં દીકરો નોકરી કરતો હતો. તો એ ઘરમાં પિતાએ વારંવાર પોતાના દીકરાને કંઈક ને કંઈક શિખામણ આપતા રહેતા હતા. પરંતુ એ શિખામણ એના દીકરાને કાંટાની જેમ, કાંટાના સૂળની જેમ ખૂંપતી હતી. પરંતુ દીકરો કાંઈ કહી નથી શકતો. આમ કરતાં કરતાં થોડા દિવસ પસાર થાય છે. ત્યાં જ એક દિવસ દીકરાને ખૂબ કામ હોય છે. તે મકાનના એક રૂમમાં બારી જોડે બેઠો બેઠો કામ કરતો હોય છે. ત્યાં જ એના પિતા આવે છે અને દીકરાના કામની ફાઇલમાં ટાંકણી ભરાવેલી હોય છે. એ ટાંકણી કાઢી નાખે છે. તો જેવો બારીમાંથી પવન આવે છે ત્યાં તો એ ટાંકણી નીકળી જવાથી કાગળ વેર વિખેર થઈ જાય છે. દીકરો એ કાગળ વીણતા વીણતા બહુ જ કાયો થાય છે, પણ કંઈ કહેતો નથી. ત્યારે જ તેના પિતા કહે છે કે જો બેટા, વડીલોની વાત હંમેશા કડવી લાગતી હોય છે, પણ એ આ ટાંકણીની જેમ હોય છે. જ્યાં સુધી બંધાયેલા છો ને ત્યાં સુધી એકજૂથ રહીએ, ને જેવા જ ટાંકણીની જેમ નીકળી જઈએ તો વેર વિખેર થઈ જઈએ.